કાળજી રાખીશું આપણે. અને મારી અને તમારી જે વિચાર શક્તિ છે, મારી અને તમારી મળવાની જે સાતત્યતા છે, મારી અને તમારી જે એકતા છે, સાહેબ આ કાયમ રહેશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણને આભાર. હાલો ખૂબ રાજુભાઈનો આપણા કાર્યક્રમની શરૂઆત છોટા નામ સાથે તમારું નામ લેવાય છે. ખૂબ સરસ. ઘણા બધા મહેમાનો પણ આપણી રીતે ઉપસ્થિત થઈ ગયા છે. તો કાર્યક્રમની રૂપરેખા આગળ જતા હવે પછી દર વર્ષે આપણે ચોથાની પરિવારમાં જે પણ કોઈ પણ વ્યક્તિ તો લગ્ન પ્રસંગમાં કદાચ આપણે બધા इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हों अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम. સ્ટેજ પર આવે દિનેશભાઈ તથા ભાઈ વલ્લભભાઈ એમને સ્ટેજ સુધી લઈ આવે તેથી રસમયની જુદી નિયમ સાવ નોખા, શબ્દો જ અમારે તો કંકુ ને ચોખા. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરું છું. આપ સર્વે ચોથાણી પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છો. જોકે આપણે બધા તો કાકા બાપાના કોયલા કહેવાય, ખરું ને? તો આપ સર્વ ધીમે ધીમે સંખ્યા ઘણી થઈ ગઈ છે, પણ શરૂઆતમાં થોડીક આપણી ઘણી બધી આપણી ખૂબીઓ પણ છે અને થોડીક ખામી પણ દેખાતી હતી. એટલા માટે કે જ્યારે મીટિંગ મળતી હતી ત્યારે મીટિંગમાં જે ભાઈઓ આવતા હતા એવી રીતે કહેવાની કે એકદમ આપણો કાર્યક્રમ સમયસર શરૂ થાય, સમયસર પૂરો થાય અને ખૂબ આનંદથી કાર્યક્રમને માણી શકીએ. કઈ વાંધો નહીં, હવે સેકન્ડ ટાઈમ મિનિટનું બધા ધ્યાન રાખીશું. આપણા પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં આપને બધાને જે હૂંફ અને પ્રેરણા આપી અને ખૂબ સારું યોગદાન આપ્યું, પાયાના પથ્થર ઉપર આપણે બધા આજે એટલું સંગઠન ઊભું થયું છે.
એવું આર્થિક યોગદાન આપ્યું છે વલ્લભભાઈ ઇન્દોરવાળા. આજે આપણી વચ્ચે એમની નાદુરસ્ત તબિયતના લીધે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ આપણે પ્રથમ સ્નેહ મિલન સમારોહની અંદર જે આર્થિક યોગદાન આપ્યું, આપણે હૂફ આપી, પ્રેરણા આપી, એક વખત મિત્રો જોરદાર તાળીઓથી વલ્લભભાઈને આપણે વધાવીએ. અને એમની નાદુરસ્ત તબિયત છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને પહેલા જેવી તંદુરસ્તી હતી એવી તંદુરસ્તી જલ્દીથી જલ્દી પુનઃ પ્રાપ્ત થાય. ગોહાભાઈ જીવરાજભાઈ ગોખલાણા, વલ્લભભાઈ માધાભાઈ ચોથાની મોરકાવાળા એ પણ અન્યત્ર રોકાણોને લીધે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી થયા, પણ એમના પુત્ર રવિભાઈ ચોથાની મોરકાથી અત્રે ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. જગદીશભાઈ રાણાભાઈ ચોથાની ખૂબ સારી પોસ્ટ ઉપર વિરાજમાન છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આજે સ્પેશિયલ આપણા કાર્યક્રમમાં પધાર્યા છે રાજેશભાઈ ભીખાભાઈ મદેવડી, સંદીપભાઈ વલ્લભભાઈ ચોથાણી, પિયુષભાઈ ગોહાભાઈ કોકલાણા, હિરેન પરિવારને કોઈને કોઈ રીતે આર્થિક સહયોગ આપનારા તમામ દાતાઓને જોરદાર તાળીઓથી વધાવીએ. બધા આપણા પરિવારના સભ્યો છે, પણ અત્રે ઉપસ્થિત થયા છે એટલે મંચસ્થ મહેમાન તરીકે વિરાજમાન હોય અને એમનું નામ જો હું ન લઉં તો પણ એક ખામી ગણાય. એટલા માટે તમે પણ બધા કદાચ કંટાળ્યા હશો કે આટલા બધા નામ શું કામ બોલતા હશે, પણ નામ બોલવું અહીંયા મહેમાન છે, મારી ફરજ બને છે, આપણી સૌની ફરજ બને છે. હવે આ બધા મહેમાનોને આપણે ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવ્યા. હવે વાત કરવી છે પરિવાર સંગઠનની. પરિવાર જ્યારે જંગલમાં પશુને ચરાવવા જાય છે ત્યારે પશુઓ ચરતા હોય ત્યારે ચારે બાજુએ ખૂબ એની બાજ નજર રાખે છે આ ભરવાડ કે આ ઘેટા બકરા કે પશુઓને જંગલી જાનવરો શિકાર ન કરી જાય, ઘેટા બકરાનો શિકાર ન કરી જાય એના માટે સતત જ્યારે પશુઓને ચરાવે છે ત્યારે સિક્યુરિટી રાખે છે. પછી જ્યારે સાંજના સમયે આ પશુઓને ઘેટા બકરાને લઈને ગામ તરફ પાછા વળે છે ભરવા, ત્યારે બધા પશુઓને દીકરી છું, દીકરીનું હંમેશા બધું રાખીશ. મારો સમાજ બધામાં આગળ છે, બધી રીતે સારો છે, પણ મારા સમાજમાં દીકરીને ભણાવે છે, કોલેજ પૂરી થઈ છે પછી નોકરી નથી કરવા દેતા. અહીંયા બેઠેલા કેટલા એવા હશે કે જેની દીકરીઓએ કોલેજ કરેલી છે પણ એની દીકરી નોકરી નથી કરતી. કેટલા હશે એવા જેને ગ્રેજ્યુએશન કરેલું છે પણ એના તમારી છોકરી નોકરી નથી કરતી. હાથ ઊંચો કરો. બધાને પણ નોકરી કરે છે કે ગ્રેજ્યુએશન સુધી કોઈ ચીજ નથી દીકરી? કોઈ તો આન્સર હશે ને કે ત્યાં સુધી કોઈ ચીજ નથી, કાં તો નોકરી નથી કરતી. તમારી દીકરીને ભણાવો, જીપીએસસી કરાવો, યુપીએસસી કરાવો, તમારા દીકરાને ભણાવો, આગળ લઈ આવો. આપણા સમાજમાં છે ને આપણા છોકરાઓને ફેસિલિટી વધુ પ્રોવાઈડ કરવામાં આવે છે. દીકરાની એક્ઝામ હોય ને તો એને એના ટેબલ પાસે જઈને જમાડવામાં આવે છે કે બેટા તારી એક્ઝામ છે ને તું જમ. પણ હું એમ કહું છું કે એટલી ફેસિલિટીની જરૂર જ નથી. તમે એને ગાડી અપાવો છો, મોબાઈલ અપાવો છો, બધું બરાબર છે. 12થમાં ભણતો છોકરો છોકરી આજે ગાડી અને મોબાઈલથી લગભગ એવું નહીં હોય કે 12થમાં ભણતા છોકરા છોકરી પાસે ગાડી અને મોબાઈલ નહીં હોય, લગભગ બધા પાસે એ ફેસિલિટીની એને અત્યારે જરૂર નથી. એને એના પગ ઉપર ઊભા થવા દો, એને ઠોકર લાગવા દો, એ ખુદ ઊભો થશે, આગળ આવશે. તમારી દીકરીને એની રીતે આગળ વધવા દો. એને જે પણ ફિલ્ડમાં જવું છે, એની જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂર્ણ કરો, એને સપોર્ટ કરો. ચાલો આજે તમારી દીકરી એમ કહે છે કે મારે આ ફિલ્ડમાં જવું છે, મારે આટલું ભણવું છે, તો એને ખુલ્લા મનથી વધાવો, એને આગળ વધવા માટે સપોર્ટ કરો, મેન્ટલી એને પ્રિપેર કરો.
એ આગળ વધશે, તમારું નામ રોશન કરશે. આપણા સમાજમાં કોલેજ કરી લીધી ને એટલે દીકરી કામ કરશે, પણ કેવું ભરત કામ છે, પછી બીજું કામ આવશે ને તો 10,000 ની ઘરે બેઠા કમાશે ને તો ચાલશે. પણ એ 10,000 બહાર એક ડેલીની બહાર પગ મૂકીને કમાવા જશે ને તો કોઈ મા બાપને નહીં ગમે. બહુ ઓછા એવા મા બાપ હશે કે જે પોતાની દીકરીના સપનોને સપોર્ટ કરે છે, બહુ ઓછા છે. તમારા છોકરા છોકરીઓને યુપીએસસી કરાવો, જીપીએસસી કરાવો, એમને એની રીતે આગળ વધવા દો. જરૂર છે આપણા સમાજમાં સરકારી નોકરી કરે એવા વર્ગની જરૂર છે. તમે જાશો ને કોઈ બી ગવર્નમેન્ટ ઓફિસમાં તમને ખુદને અહેસાસ થશે કે અહીંયા મારો કોઈ હોવો જોઈએ. થાય છે ને? પરિવારને એકવાર એવો અહેસાસ થયો હશે કે હું ઓફિસમાં જાઉં ને તો મારા સમાજનો કોઈ હોવો જોઈએ. હું આજે પોલીસ સ્ટેશન જાઉં છું ને તો પોલીસ સ્ટેશનમાં મારો સમાજનું કોઈ હોવું જોઈએ, મારું કામ ફટાફટ નીકળશે. હું આજે સરકારી હોસ્પિટલમાં જાઉં છું તો ત્યાં એક ડોક્ટર મારો હોવો જોઈએ, મારા સમાજનો હોવો જોઈએ. આજે હું તલાટીનું કોઈ કામ છે ત્યાં જાઉં છું, મામલતદાર પાસે કંઈ કામ છે ત્યાં જાઉં છું, મારા સમાજનું કોઈ હોવું જોઈએ. એ કોઈ હોવું જોઈએ ને એના માટે એજ્યુકેશન જરૂરી છે. એના માટે તમારા દીકરા દીકરીને એની જાતે મહેનત કરવા દેવાની જરૂર છે. એમને યુપીએસસી કરાવો, જીપીએસસી કરાવો, ગવર્નમેન્ટ એક્ઝામ આપવા દો. એનું વિઝન આખું બદલાવો, એને સપોર્ટ કરો. એ આગળ વધે છે તો એના કદમથી કદમ મિલાવો. આજે તમારી દીકરી એમ કહે છે કે મારે નોકરી કરવી છે તો એમને કરવા દો. તમારો દીકરો એમ કહે છે કે આજે મારા ફિલ્ડમાં જવું છે, મારે આ કરવું છે, કરવા દો. એને એમ ના કહો કે તારાથી નહીં થઈ શકે. એવું ક્યારેય ના કહો તારાથી આ વસ્તુ નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? બધાથી થઈ તો એનાથી શું કામ નહીં થાય? જીપીએસસી યુપીએસસી નામ આવે તો બધા એમ કે આ વસ્તુ નહીં થઈ શકે અમારે. શું કામ નહીં થઈ શકે? વધીને 3 વર્ષની મહેનતની જરૂર છે ને. એને 12th પાસ કર્યું છે ત્યારથી જ એને ઇન્સ્પાયર કરો કે તારે આગળ વધવાનું છે, તારે ગવર્નમેન્ટ જોબ કરવાની છે. 3 મહિના સખત મહેનત કરશે ને એટલે એક દિવસ એ ક્લાસ ટુ ક્લાસ હશે જ. ઇટ્સ અ માય ચેલેન્જ કે એક દિવસ હશે. એમને યુપીએસસી જીપીએસસી કરાવો, એમને ગવર્નમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરાવો. હજી રિક્વેસ્ટ કરું છું કે જેમના દીકરા દીકરીઓએ 12th પાસ કરેલું છે એમને અત્યારથી જ મેન્ટલી પ્રિપેર કરજો કે તારે યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કરવાની છે, તારે ગવર્નમેન્ટ નોકરી કરવાની છે. નોકરી કરતા કરતા પણ બિઝનેસ થઈ શકે છે. આપણે લોકોની મોટી મેન્ટાલિટી આ છે કે પટેલ એટલે નોકરી ના કરી શકે. એ બિઝનેસ જ કરશે, એ કારખાનું કરશે અને કાં તો વધુમાં વધુ ખેતી કરશે. આ કન્સેપ્ટને ક્લિયર કરો, આ કન્સેપ્ટ નીકાળો. હવે થોડુંક આગળ વધવાનું છે. નોકરી કરતા કરતા બિઝનેસ થઈ શકશે, સાઈડ ઇન્કમ ક્યારે પણ થઈ શકશે, બિઝનેસ પોતાનું કરી શકશે. પણ એકવાર એને સમાજમાં એની રીતે નીકળવા દો. જ્યારે નીકળશે ને ત્યારે સમાજના કેટલા એવા પડકાર આવશે એની સામે, ખુદ ઊભો થઈ શકશે, ઠોકર લાગશે, વાગશે, રડશે, બહુ બધું થશે. ક્યારેક એમ થશે કે આવું બધું મારી સાથે શું કામ લે. પણ આ જ્યારે બધું થશે ને ત્યારે અંદરથી થશે ના હવે મારે કંઈક કરવાની જરૂર છે. ત્યારે જે જૂનું આવશે ને એ જૂનું એને છે ને એક્ઝામ ક્લિયર કરવા માટે એ છેલ્લા સ્ટેજ પહોંચાડી દેશે કે ના હવે બસ હું પહોંચી ગયો છું કે પહોંચી ગઈ છું. છેલ્લે તો કાંઈ નથી કેવું, પણ હું એટલું કહું કે અહીંયા બેઠેલા હરેક પેરેન્ટ્સ પાસેથી એક પ્રોમિસ લઉં કે એમની દીકરીનું જ્યારે કન્યાદાન કરે ને ત્યારે કન્યાદાનમાં પૈસા કે સોનું ના આપે. હું એટલી આશા રાખું કે સામેવાળો જે દીકરી લે છે ને એ પેરેન્ટ્સ એવું કહે કે મારી વહુ કે મારી પુત્રવધુ કે મારા ઘરમાં આવનારી દીકરી છે ને એક સારી ગવર્નમેન્ટ જોબ કરતી હોવી જોઈએ, એના પગ પર ઉભેલી હોવી જોઈએ. જ્યારે આ ભાવના થશે ને ત્યારે દીકરીની રિસ્પેક્ટ આપોઆપ વધી જશે. એક ભણેલી છોકરી છે ને એક કન્સેપ્ટ બહુ ફેમિલીમાં સારી રીતે આપણે એક મેન્ટાલિટી છે કે હવે નોકરી કરતી છોકરી છે ને ફેમિલી ના સાચવી શકે, એ બેલેન્સ નહીં કરી શકે. હું એ કહું છું હું પાટીદારની દીકરી છું, બધાય એક હાથે બધી વસ્તુ હેન્ડલ કરી શકો એટલે મારા મા બાપના સંસ્કાર છે કે હું સવારે વહેલી ઉઠીને મારું ઘરકામ કરીશ, મારા સાસુ સસરાને સંભાળી શકીશ, મારા ઓફિસ જઈને હું મારા ઓફિસે પહોંચી જઈશ, હું મારું બધું કામ કરી શકીશ, મારું ફિલ્ડ વર્ક કરી શકીશ. કારણ કે મારા બાપે તો મને સંસ્કાર આપ્યા છે, મારી સહનશક્તિ છે અને મારા સંસ્કાર ક્યારેય ખોટા ન હોય. પાટીદારની દીકરી ક્યારેય પાછળ ન પડે.
રિક્વેસ્ટ છે કે તમારી દીકરીઓને ભણાવો, આગળ વધારો, એને ગવર્મેન્ટ જોબ કરવા દો. એક કન્યાદાનમાં પૈસા નહીં, સોનું નહીં, ગાડી નહીં, એવી કોઈ વસ્તુની આશા ન રાખો. હું એટલી આશા રાખું છું, અહીંયા બેઠેલા પેરેન્ટ્સ એટલી આશા રાખે કે એની દીકરી એક ગવર્મેન્ટ જોબ કરતી હોય, એનો દીકરો એક સારી એવી પોસ્ટ ઉપર જોબ કરતો હોય, એના ખુદના પગ ઉપર ઉભેલા હોય,